સ્વભાવ તારે પણ ડૂબાડે નહીં જેને તારાયો પ્રભાવ સદગુરુને શરણે નમો આને માગો પ્રેમ પ્રસાદ દયા કરે ગુરુદેવજીઓ હરિરસ અમૃત સ્વાદ સદગુરુ મહારાજની ખૂબ આનંદ કરાવ્યો ભૂપત મહારાજે. આપણને મનુષ્ય જીવન રૂપી જે અવસર મળ્યો છે એ 52 પાનાનો ગંજીપો છે. 52 પાનાનો ગંજીપો છે અને આ 52 પાનાના ગંજીપામાં આપણે કેવું રમવું એ આપણા હાથની વાત છે. પરમાત્માએ આપણને આ 52 પાનાનો ગંજીપો આપી દીધો. કેવું રમવું એ આપણા હાથની વાત છે. આવેલા પાના સ્વીકારી રમું છું. આ જે પાના મળ્યા છે 52 તત્વનો દેહ એને સ્વીકારવો જ પડે. આવેલા પાના સ્વીકારી રમું છું. જીતમાં કે હારમાં ગુરુને સમરું છું. સોંપી દીધી છે મેં તો એને બાજી ગુરુજી થાય રાજી. ગુરુ ક્યારે રાજી થાય? ગુરુ મહારાજને જ્યારે આપણે તન મન ધન બધું અર્પણ કરી દીધું હોય ત્યારે આ 52 પાનાનો ગજીપાની બાજી છે ને એને હોપી હોય તો ગુરુ રાજી થાય. પણ આપણે આપણી રીતે જો ડાયા થયા કરીએ કે ભાઈ એ તો કીધું છે ખોટું ખોટું હો આવું કઈ હોય નહીં. એક નક્કીપણું છે જે મનુષ્ય જન્મ મળ્યો છે એમાં કોઈ ફેરફાર કરી શકે. મળ્યા ઈ જ મા બાપ, મળ્યા ઈ જ ભાઈઓ, મળી ઈ જ પત્ની, મળ્યા ઈ જ માવતરો, જે કાંઈ મળ્યા છે એમાં ઈ કોઈથી ફેરફાર થાય? આ સત્ય સનાતન છે. એમાં જો આપણું હાલતું હોય તો બધાને સ્વરૂપાન જ થવું છે. કોઈને કદરૂપું થવું નથી. બધાને સ્વરૂપાન થવું છે. પણ જે પરમાત્માએ જે સ્વરૂપ આપ્યું છે ને એના જેવું બીજું સ્વરૂપ કોઈ હોઈ શકે નહીં. અને આવું સ્વરૂપ મળ્યું છે તો આનંદ કેમ થાય કે મારું સ્વરૂપ છે એ જગતથી હારું છે. હારું છે એ મારું છે એવું નહીં. મને જે મળ્યું છે એ સારું છે. અને આવું જયારે સમજણમાં આવે ને ત્યારે માલપાથી ફીલ આનંદ થાય કે ઓહો ઈશ્વરી કૃપા કેટલી હશે કે મને જે અણમોલ ખજાનો આપ્યો છે, જે ભેટ આપી છે એ મારું છે, એ સારું છે. અને આવું જયારે સમજણમાં આવે ત્યારે આપણી દ્રષ્ટિ સુધરે. બાકી દ્રષ્ટિ તો માયા ઉપર જવાની છે. હંમેશા આપણી નજર છે ને ઉપર હોય, આગળ જતા હોય ને એની હામી હોય કે ઓલો કેટલો આગળ નીકળી ગયો. પણ કોઈએ એવી દ્રષ્ટિ નથી કરી કે મારી પાછળ કેટલા છે. આગળ વહી જાય છે એનાથી દુઃખી છે. પાછળ આપણી કરતા બહુ ઝાઝા હોય ને એનું જો ધ્યાન રાખે તો આપણે સુખી થઈએ. તો સુખી થઈએ. કારણ કે સુખનો ખજાનો પોતાની પાસે છે પણ આપણે ગોતી છીએ બહાર. ખજાનો બહાર નથી. પણ એનો અનુભવ થાય ત્યારે જ ખબર પડે કે અનુભવીને એકલા આનંદમાં રહેવું. પછી એનો આનંદનો કોઈ વર્ણન કરી શકે નહીં. કારણ કે ગમે ના બેહે એનો તાર લેહ લાગી સો તાર ન તૂટે ઉથટ બેથટ
आसन में गमेना बहेना ईश्वर भजन थाय। ईश्वर भजन करवा माटे कोई एक जग्याए बेही जવું પડે એવું નથી, કારણ કે ઈશ્વર સર્વવ્યાપક છે। ઈશ્વર વગરની કોઈ જગ્યા ખાલી નથી, ગમેના બેઠાને હરિભજન થાય। પણ બલિહારી કેવી કોની છે કે જે ઘરે હરિકથા કીર્તન નથી, જે ઘરે નથી સત્સંગા, ઓ ઘર જમડા બેડા દેણા, સાંજ પડે શમશાના। જ્યાં હરિકથા કીર્તન થતું નથી, જ્યાં સત્સંગ સમાગમ થતો નથી, એ ઘર હાંજ પડે ને એટલે શમશાન જેવું લાગે, કારણ કે સારો વિચાર જ ન હોય। પણ જ્યાં સંત હરિકથા હરિમિલન થતું હોય ને સદાને માટે ઈશ્વરી વાસ હોય છે અને વિચારો સતત એમાંથી આપણને સારા મળે છે। કારણ કે સંતની વ્યાખ્યા તો આપણે બહુ જોઈ, પણ સંત કેવા કોને? તો હમણાં કીધું ને ભાઈ, સંત સપૂત ને તુંબડા તણનો એક સ્વભાવ, તારે પણ ડૂબાડે નહીં। કારણ કે એને તારવાનો જ ભાવ છે, એને તારવાનો ભાવ છે। તો કઈ રીતે તારવો? કે આ અધમ ગતિએ જાતો આ જીવાત્મા જો કોઈ આને બ્રહ્મદર્શી તત્વદર્શી સંત મળી જાય, બ્રહ્મસોત્રી સંત મળી જાય, તો અધમ ગતિએ જાતો આ જીવાત્મા એને સદગતિ દિશા બતાવી દે કે ભાઈ તું જે કરી રહ્યો છે એ દિશા ખોટી છે, એ રાહ ખોટો છે। સત્ય માર્ગ બતાવે, સીધો માર્ગ બતાવે અને અધોગતિએ જાતો અટકાવી દે। કારણ કે હમણે કીધું ને આ તન છે ને, તન કહેતા શરીર થાય। આ તન વિસકી વેલડી, સદગુરુ અમૃતની ખાણ, શીશ દિયે સદગુરુ મળે ને તો ભી સસ્તા જાણ। કારણ કે માથા મૂકે જો આ વસ્તુ મળતી હોય ને, અને જેને મૂક્યા છે એના દાખલા છે। આપણને એમ થાય કે આ ગુરુવાળા શું કરતા હશે, પણ એને માથા મૂક્યા છે ત્યારે એને આ મહા મોતી મળ્યા છે, એમના મળતા નથી। કિંમત માથા હાથે મોંઘી વસ્તુ એમના મળતી નથી। પણ આની ખબર હોવી જોઈએ કે આપણે જે જ્ઞાન લીધું છે એ જ્ઞાન આપણને ફોગટમાં મળ્યું નથી। મેં મારું સર્વસ્વ ગુરુ સરને અર્પણ કરી દીધું ત્યારે આ વસ્તુની મને પ્રાપ્તિ થઈ છે। પછી આ વસ્તુને આપણે ખેતર દાણા વાવણી થાય વાવી તો સાહ ઉઘાડી ઉઘાડીને આપણે જોઈએ છીએ કે આ દાણો ઊંધો પડ્યો, ખવડો પડ્યો છે, નથી જોતા, તોય ઉગે છે। પણ ગુરુ ચરણેથી આ વસ્તુ આપણે લીધા પછી આપણને એવો પૂર્ણ ભાવ થાય કે મને જે વસ્તુ મળી છે આ આદિ અનાદિની છે, આજકાલની છે નહીં। આપણા ગુરુએ આપણને જે આપી એનો પુરાવો બીજે મળે તો 16 વાલ ને એક રતી 100 ટન હોનું મળ્યું છે। અને આવી હોના જેવી વસ્તુ એકે બદામ બેઠી નહીં, અને આપણને બગાવું ખાતા હાકરનો ગાંગડો મળી ગયો એટલે કિંમત છે નહીં। કારણ કે આની કિંમત તો કોણ કરે? માલમી હોય ને એ કરી શકે। વસ્તુ તો પોતાની પાસે હતી, પણ છેટે છેટે આપણે બધે ગોતતા થા। આદમ તો અંતરમાં વસે, ભજન કરો તો ભેટે। ભજન કરો તો ભેટે। તીરથ વ્રત બહુ કરે જાય બદરીને બેટે, પડ્યું છે ને ગોતે ને છેટે છેટે ગોતે। આદમ તો અંતરમાં વસે। આદમ કહેતા ઈશ્વર થાય, ખુદા કહેવાય। ખુદા કહેતા ખુદ આ જે આની અંદર હાલી રહ્યો છે, બોલી રહ્યો છે, એ ખુદમાં રમે ખુદા જે એની પીસાણ કરજો। પોતાની અંદર રમી રહ્યો છે, એની ખુદાની પીસાણ કરવાની છે કે આ ક્યાં રમી રહ્યો છે, ક્યાંથી આવે છે, ક્યાં જાય છે।
આ જો ઘર જડી જાય તો આપણું કલ્યાણ થઈ જાય, પણ આપણે આપણું ઘર ભૂલી ગયા અને આપણે ગોતવા માંડ્યા બધે બહાર. સંતો ના પાડે, હારે તારા ઘટમાં ગોવિંદ બોલે, હારે તારા ઘટમાં ગોવિંદ બોલે, બહાર એને સીધ ખોળે રે, બહાર એને સીધ ખોળે, જીવલડા બહાર એને સીધ ખોળે, બહાર એને સીધ ખોળે, જીવલડા. હારે તું તો ભૂલી ગયો ઘર તારો, હારે તું તો ભૂલી ગયો ઘર તારો, હારે તારી આગળ પાછળ અંધારો, હારે તારી આગળ પાછળ તારો, નીકળવાનો નહીં મારો રે, નીકળવાનો નહીં મારો, જે વલડા નીકળવાનું નહીં મારો રે, નીકળવાનું નહીં મારો જીવલડા. સંતોના અનુભવ છે. હારે તારા ઘટમાં ગોવિંદ બોલે. હવે ઘટમાં તો પાછું ક્યાં? કારણ કે અત્યારે વિજ્ઞાન ત્યાં પહોંચ્યું છે, એક એક અંગના ડોક્ટરો એક એક અંગ લીખીને ઓપરેશન કરી નાખે છે. તો એને કોઈને આ હૃદય છે ને એ પણ ટેબલ માથે મૂકીને ઓપરેશન કરી શકે છે, છતાંય આજ કોઈને જોવામાં આવ્યો નથી. અને પાછો બોલે છે ઘટમાં. તો ઘટમાં ક્યાં? ગીતા એની સાક્ષી પૂરે. સર્વોચ્ચ સાહમ હૃદય વિષ્ણુ મત સ્મૃતિ જ્ઞાન બપોનંચ. હું બધાના હૃદયમાં જ્ઞાન સ્વરૂપે રહેલો છું. મારાથી બધાને યાદ શક્તિ છે અને મારાથી બધાને સ્મૃતિ છે. આખો દિવસ આપણે કામ કર્યું હોય અને હાજે મેમરી ભૂંસાઈ ગયા, સવારમાં હું દશા થાય? આ પરમાત્માની દેન છે કે જે કાંઈ પોટલું હાજે હોય ને સવારમાં ઊંઘી જાય ને એટલે થાક બધો હળવો કરી અને સવારમાં પાછું પોટલું આપી દે કે મને દોડવા આવે, તારે જવું હોય ને. આ ઈશ્વરી દેન છે. અને જો ઊંઘ જ ન આવે ને તો માણસ ગાંડો થઈ જાય. એટલે 12 કલાકમાં આપણે દિવસ રાતની 8 પોર કીધી, 8 પોર, પણ 4 કલાક ધંધાની, 4 ઊંઘવાની. તો ઊંઘવાના જે આપણે સમય આપ્યો છે એમાં હરિભજન કરવાનું છે. એમાંથી 2 કલાક આપણે જો હરિભજન કીર્તન કરશું ને તોય આપણું જીવન સાર્થક થશે. ઓલા રાવણ ને કુંભકર્ણ ની વાત આવે છે કે કુંભકર્ણ 6 મહિના હૂતો 6 મહિને જાગે. તો આપણે વરામાં 6 મહિના ઊંઘી અને 6 મહિના જ જાગીએ. 6 મહિના જ રાત વહી જાય ને એટલે એમાં આપણે ઊંઘીએ છીએ 6 મહિના. તો આપણામાં એમાં કઈ ફેર છે નહીં. પણ આપણે હુતા છીએ મોહનિંદ્રામાં. મોહનિંદ્રામાંથી સદગુરુ મહારાજ જગાડે અને મોહમાંથી જાગવાનું છે, જ્ઞાનમાં જાગવાનું છે. અને જ્ઞાનમાં જે જે જાગી ગયા એના નામ રહી ગયા છે. આપણે આપણું ઘર ભૂલી ગયા. આપણે આ બંગલા મેળીને જે કાંઈ બનાવ્યું હોય એ આપણે સમજી ગયા કે આ આપણું ઘર છે. એ ઘર આપણું નથી. આપણે આ મનુષ્ય જન્મ મળ્યો છે તો આમાંથી આપણા ઘરે કઈ રીતે જવાય એનું બારું શું છે એ બારું ભૂલી ગયા. બીજા કોઈ દેહથી ભજન થતું નથી. પશુ પક્ષીના દેહથી ભજન થતું નથી. આપણને મનુષ્ય જન્મ મળ્યો છે તો આ મનુષ્ય જન્મ એવો છે કે એમાં હરિની પ્રાપ્તિ થાય, પરમાત્માની પ્રાપ્તિ થાય. જે કાંઈ કરવું હોય તે આ મનુષ્ય દેહથી થાય. કારણ કે મનુષ્યને 52 અક્ષરનું જ્ઞાન આપ્યું છે. બીજા બધા પશુ પક્ષીને બધાને 1 અક્ષર, કોઈને 2 અક્ષર એવું જ જ્ઞાન છે. આપણને ભૂખ લાગે તરત આપણે ખાવાનું હોય માગી શકીએ, તરસ લાગે પાણી માગી શકીએ.
પશુને હાકળે બાંધ્યું હોય, એ બોલી શકતું નથી, ભૂખ લાગ્યું હોય, તમારે બાંધ્યું હોય, છતાંય એની પાસે વાછા નથી, એ માગી શકતું નથી. હાકળે બાંધ્યું હોય એની પાસે કેમ ગાળીઓ કાઢવો એને ખબર નથી ને માણસ છે ને ગાળિયા કાઢી જ નાખે. મનુષ્ય જન્મ મળ્યો છે કે ભાઈ આ તો ભજન બધું કર્યા જ કરે, કર્યા જ કરે. આ ગાળીઓ કાઢતા મનુષ્યને આવડે છે, પણ જો ઈશ્વરના નામનો કાઢે ને તો જીવન સાર્થક થઈ જાય. ગાળિયા નાખવા વાળા જગતમાં ઘણા છે. હવે એક મદારી હતો, મદારી, અને મદારીએ માકડું પાડ્યું. માકડું પાડ્યું એટલે એને જે કાંઈ ખેલ શીખવાડ્યા એના ઉપર એની રોજી રોટી હાલે. ઘરમાં 2-3 બાળકો હોય, 2 માણસ પોતે એનું ગુજરાન એમાં જ ચલાવે. એક ગામથી બીજે ગામ, બીજે ગામથી ત્રીજે ગામ ખેલ કરાવે અને સાંજે ઘરે આવે અને ખાઈ પીવે. એમાં એક દિવસ દૂર જવાનું છું. ઘરવાળાને કે ભાઈ થોડુંક ભાતું કરી દેજો ને, 2-4 ગામ આગું જવું છે. સવારમાં ભાતું લઈને નીકળ્યો, બપોર થયા. એક વાડી હતી, વાડી ફર્સ્ટ ક્લાસ, કે આ પાણી બાણી સગવડતા છે ને, આયા થોડુંક નાસ્તા પાણી કરી લઉં. હવે નાસ્તા પાણી કર્યો ને બોલો હારીને આવ્યો ને થાક લાગ્યો હતો. થાક લાગ્યો એટલે એને કે ઘરે કઈ વિહમો કરી લઉં પછી આગળ જાઉં. હવે હું તો એટલે ઉપર ઝાડવા હતા ને લાડ બધા માકડા હતા. એ કે ઓહો, પેલા તો જોયું કે આ માકડાને શું કરવું, કૂતરું આવે તો લઈને એને તો પગે દોરી બાંધી દઈએ પોતાના પગે, કે કૂતરું આવે ભાગ વધે તો આપણે ઊંઘાઈ ગયો જાગી જાય. હવે જાગી જાય એવું એને નક્કી કરીને હું તો એટલે ઊંઘ આવી ગઈ ને ત્યાં ઉપર ઓલા માકડા હતા ને એ હું કે ખબર, આ આપણી નાતનો અને આ હેઠે ક્યાં બંધાણો, આપણી નાતનો છે ને આ હેઠે ક્યાં બંધાણો. ઓલા મોટા અનુભવી વાંદરા હતા ને હું કે ખબર, આ વિયાવ ઓલો આમ બતાવે, આમ આમ ગાળીઓ છે કે આવું કેમ, ગુરુ ખબર પડી જાય એ કે આ ગાળીઓ નાખ્યો છે એમ. એમાં અનુભવી થાય હેઠે આવીને ઓલાનો ગાળીઓ ઢીલો કર્યો ને અને હડાક દે બધાની ઉપર જઈને ટોસે જઈને બેસી ગયો. ટોસે જઈને બેસી ગયું ને એટલે ઓલો જાગ્યો તો એનું માકડું ન મળે અને ઓછાળો થઈ ગયો. હવે શું કરવું, મારે ખેલ કરવાનો, હાજે કઈક ઘરે દાણા લઈને જાવો. ઓછાળો થઈને બેઠો ત્યાં કોઈ અનુભવી પુરુષ નથી નીકળ્યા. કેલા ભાઈ કેમ તું આ ઢીલો થઈ ગયો હાવ? એ કે મારું જીવન આ માકડામાં હતું અને માકડું મારું કે વયું ગયું છે અને આમાં જોઉં છું તો લાગટ માકડા છે કે બધા. એ કે પણ તને ખબર નથી, તારું માકડું પઢાવેલું હોય ને તારી પાસે ડુગડુગ્યું છે કે નહીં? તો કે હા. તો કે કળા છે મન ડુગડુગ્યું વગાડવા. તે ઓલે ડુગડુગ્યું શરૂ કર્યું ને, હા બધાની ઉપર ટોસે બેઠું તું, ના બન્યું નાસવા, ના નાસવા બન્યો. જેમ જેમ વધારે વધારે વગાડતો ગયો તો ટેકડો મારી નીચો. એ કે ભાઈ આમ હું કામ કરે, કે મને એમ થઈ જાય છે. પાછું એળો કરતા હેઠે આવ્યું ને ઓલો ગાળીઓ પરાઈ દીધો. એમ આ જગતમાં ગાળિયા પહેરાવા વાળા જાજા છે, ગાળિયા છોડાવવા વાળા બહુ ઓછા છે હો. હા, એટલે કીધું નિરખી પરખીને ગુરુ કરવા ભાઈઓ, સદા નિરખી પરખીને ગુરુ કરવા. તનનો કે મનનો પરચો ન દેખો તો પગ સીધ જઈને ધરવા. કારણ કે એના તનનો અને મનનો પેલા પરચો દેખવાનો કે આનું જીવન કેવું છે, આની રહેણી કેણી કેવી છે. આ તપાસ કર્યા પછી ગમે ના માથું ટેકવી દેવાય. બધે માથું ટેકવા જેવું નથી. કારણ કે ગાળીઓ નાખી દે, અમારા જોકમાંથી બહાર ન જવો જોઈએ. હા, અમારી જોકમાંથી બહાર ન જવો જોઈએ, આવું જાદુ છે. પણ છતાંય જેની પાસે જે હોય એટલું આપે, જેની પાસે જે છે એટલું આપી શકે છે. પછી આપણે વિશેષ કઈ અપેક્ષાઓ તો ત્યાંથી ન મળે. દાસી જીવનને 17 કર્યા હતા તોય મન નહોતું માનતું.
17 કર્યા તો મન બાંધતું નહોતું ને 18માં જયારે ભીમ ભેટ્યા અને ભ્રમણા ભાંગી. એમ જ્યાં સુધી આપણને આપણું મન ન માને ત્યાં સુધી ગમે ના જવાય અને ગમે ત્યાંથી હારો શબ્દ લઈ નવાય અને શબ્દ હું કહેવા માંગે છે એના ઉપર મંથન કરવાનું. આપણે સત્સંગમાં ખાલી જાય છીએ પણ સત્સંગમાંથી જે કઈ શબ્દ લઈ જાય છે એના ઉપર મંથન કરતા નથી, નિધિધ્યાસન કરતા નથી. જો આના ઉપર વિચાર કરીએ ને તો આપણને શબ્દમાંથી શબ્દ ફૂટે અને એનો આપણો જવાબ આપણા ભીતરમાંથી મળે. અને જ્યારે આપણા પોતાનામાંથી આપણને જ્યારે જવાબ મળે ત્યારે આ મન શાંત થાય એમ છે. ન કરતા ઓલા માકડા ઘોડી છે ને થઈ જાય છે. કારણ કે આ મનને બનાવવા માટે મનને માકડા જેવું કીધું છે. મન બધે જ કુદાકુદ કરે, બધે કુદાકુદ કરે છે. એટલે નિરાંત મહારાજને કહેવું પડ્યું ભાઈ મન સમજાવે ને એ મોટા. સ્થિરતા પદમાં ઠર્યા. નિરાંત નામ અભયસત સ્વામી તે ભવજળમાં તર્યા. આ ભવજળ એટલે સંસાર સાગર. આમાં કઈ પાણી દેખાતું નથી છતાંય બધાને ખારો દૂધવા જેવો લાગે. હમણાં વાણીમાં આવ્યું હતું ને મીરાબાઈ નું, સંસાર લાગે છે ખારો, ભવજળ તરવાનો હારો, ડાયા દિલમાં વિચારી સત્સંગ કીજીએ. કારણ કે આ પાણી નથી અને છતાંય આમાં તરવાનું છે. તો આમાં કઈ રીતે તારવું? પણ ગુરુ શરણે એની કળા બતાવી દે તો સહેજે સહેજે આ ભવસાગર તરીએ કાંઈ એમ છે. પલે પલે એની યાદી જરે, એનો સંદેશો જરે અને આ સંસાર સાગર સહેજે સહેજે તરે. કારણ કે તરવા માટે એક સમજણની જરૂર છે અને જો સમજણ જ ન હોય તો ઝઘડાનું મૂળ શું છે? વાદ વિવાદ થાય. પણ સમજણથી ઝઘડો ટળી જાય છે. સંસાર એને જ કીધો છે, સંસાર સારો છે, સંસારમાં કોઈ દોષ નથી. પણ સંસારની અંદર જે સંસાર આપણામાં બેહી જાય છે ને એટલે આપણને ખારો લાગે છે. અને ભગવાન કહે છે કે ભાઈ સંસારમાં સરસો રહે, મન રાખ મુજ પાસ, સંસારમાં લોપા નહીં, જાણે એને હરિનો દાસ. જે સંસારમાં લોપાતો નથી કારણ કે એમાં રસો પશો રહેતો નથી. પણ જ્યારે મન અને બુદ્ધિ ભગવાનને હોપી દીધા હોય ને તો આ સંસાર એને સરળ લાગે, ખારો લાગતો નથી. ખારો એટલે જ લાગે છે કે આપણને જીવન જીવવાની કળા મળી નથી. જીવન જીવવાની કળા મળી નથી. અને આ કળા કોણ બતાવે? ગુરુ મહારાજ બતાવે. કારણ કે નરનારીનું એક મતું તો 14 લોકમાં સતો ગંગામાં કે છે. અને આપણે ગુરુને વ્યક્તિ તરીકે જોઈ છે. વ્યક્તિ કોઈ ગુરુ છે નહીં. ગુરુ મહારાજ જન્મે ના ઉતરે, નવ ધરે જનની ગર્ભે વાસ, જન્મે મરે એ તો બધો માયાનો વિલાસ. આ તો બધો માયાનો વિલાસ છે. ગુરુ જન્મતા મરતા. હવે ગુરુ કોણ? હરિશ્ચંદ્ર વખતે વશિષ્ઠ મહારાજ ગુરુ હતા. પછી રામ થઈ ગયા ત્યારે વશિષ્ઠ મહારાજ ગુરુ હતા. એક કહે 10,000 વર્ષ રાજ કર્યા હોય તો આ ગુરુની આયુષ કેવડી? આ કેટલી પેઢીઓ વગે છતાંય ગુરુ ઇનાય. તો આ ગુરુ કોણ? બધાની અંદર જે વશીલો છે ને એ વશિષ્ઠ. અને ગુરુ સભર ભર્યો છે. આવું જ એને સમજણમાં આવ્યું. એ સભર ભર્યો છે અને એમાં વિશ્વાસ મૂક્યો. એ વિશ્વામિત્ર છે. આખા વિશ્વનો મિત્ર એક જ છે, એ વિશ્વામિત્ર. અને ઓલો બધાની અંદર વસી રહેલો છે એ જ વશિષ્ઠ છે. બીજો કોઈ વશિષ્ઠ છે નહીં. અને સંતો હંમેશા સરળ ભાષામાં કઈ રીતે આપણને સમજાય એ વાત કરે. કારણ કે શાસ્ત્રના સિદ્ધાંતો જોતા
પાર નહીં આવે. ડગલે ને પગલે પાપ ને પુણ્ય જ બતાવ્યું છે. આ જીવને બીક જ બતાવી છે. પણ સદગુરુ મહારાજ એક એવા દયાળુ છે કે આ જીવને જન્મ મરણ માંથી બહાર કાઢી નાખે કે તારે જન્મય નથી ને મરણય નથી. પોતાના સ્વરૂપનું ભાન કરાવી દે. પોતાના સ્વરૂપનું ભાન કરાવી દે અને પોતાની હારે વસ્તુ છે એ બતાવી દે. સંતો કહેશે નિજ પોન કે નિવાસી એની ખોજ ના કરી, ફોગટ ગુમાવી જિંદગી બહાર ફરી ફરી. આપણે બહાર ફરી ફરીને આપણી જિંદગી ખોઈ છે. વસ્તુ આપણા ભીતરમાં પડી છે. પણ સદગુરુ મહારાજ પડદો હટાવે. પડદો આપણને શેનો પડ્યો હતો? ભ્રમનો. ભ્રમ એવો થતો કે આ નાનો મોટો હું તું આવો. પણ પડદા હટાયા મેરા એક ભ્રમ જાળ કા, દીવાના બના હું પ્રભુ તેરે દીદાર કા. મિલા માલ મી પણ ફરિયાદ ના કરી. સદગુરુ મહારાજ આપણને મળ્યા અને જે જ્ઞાન આપ્યું ને એ વાતને ફરીને આપણે યાદ જ ન કરી અને ફિરતા રહા જીવન એ હરાયા ઢોરકા. પછી બાર ફર્યા, આપણને જે વાત કરી એને ફરીને યાદ કરી નહીં. ફરિયાદ, ઓલી ફરિયાદ નહીં, પણ વાત જે આપણને મળી છે એને ફરીને યાદ કરવાની છે કે મને ગુરુ મહારાજે આ જ્ઞાન આપ્યું છે, આ હું કહેવા માંગે છે. જ્યાં સુધી આ નહીં સમજાય ત્યાં સુધી આ જીવને સુખ શાંતિ નહીં થાય. સમજણ વિના સુખ નહીં આ જીવને. વસ્તુ ગતે કેમ કરીને ઓળખાય. આપમાં વસે છે આપનો આત્મા, છતાંય જીવપણું જાતું નથી. પણ જીવપણું ક્યારે જાય? અનહદ શીતવે કે વિશ્વ ચરાચરમાં ઈશ્વર તત્વ એક જ છે અને એ બધાની ભેગું રમી રહ્યું છે. જે પ્રાણ કીધો ને, આપણે પ્રાણની વાત આવી હતી, પણ પ્રાણ છે એ જીવન છે. અને ભોજા બાપાએ કીધું પ્રાણિયા ભજી લેને કીર્તાર, આ તો સપનું છે સંસાર. પ્રાણને જીવના ઉપમા આપી છે પણ ઈશ્વર કંઈક જુદો છે. પણ જે આને જીવન ધબકતું રાખવા માટે પ્રાણ બનીને આવ્યો છે, ઓલો સ્વર છે. આ ઈશ્વર અને સ્વર આ બે એકમાંથી અલગ વિભાજન પડ્યું. જે પોતાની અંદર બોલી રહ્યો છે એ સ્વર છે, એ ઈશ્વર છે. અને આની અંદર જે રમી રહ્યો છે ને એ પ્રાણ છે. કારણ કે પ્રાણની આરે શ્વાસા છે, શ્વાસાની આરે વાસના છે. અને આ શ્વાસા જ્યાં છેલ્લી ઘડીએ જાય છે ત્યાં એની ગતિ થાય છે. જેવી અંતમતા સો ગતા, જ્યાં એની વાસના અંત સમયે રહી જાય ત્યાં જીવને ખેંચી જાય છે. કારણ કે આ લબાસો છે બધો. પાંચ જ્ઞાન ઇન્દ્રિય, પાંચ કર્મ ઇન્દ્રિય, 4 અંતસ્કરણ અને 3 ગુણ. આ 17 નો ગમે ને આમાંથી દેહ છૂટે અને છેલ્લી ઘડીએ જેનું મન જાગ્યું ત્યાં આ નવો જન્મ ધારણ કરે છે. અને અંત સમય સુધારવા માટે સંત સમાગમ છે, ભજન સત્સંગ છે, છેલ્લા દશકાનો ખેલ છે. આને જીતવો બહુ મુશ્કેલ છે. પણ સહાય જેને સદગુરુની હોય, જે કુશળ મરજીવો આને તરાવી રહ્યો છે, તો એને ડૂબવાની કોઈ ચિંતા છે નહીં. કારણ કે નાવ જ એને હોપી દીધું હોય, નાવ તારું તરે ભવસાગરમાં, કાંઠે લાવીને ડૂબાડીશમાં. આપણને આ મનુષ્ય જન્મ રૂપી નાવ મળ્યું છે અને આ કાંઠો આવ્યો છે 60 62 કે 65 70 નો. આ ડૂબી ન જાય ભવસાગરમાં, એનું ધ્યાન રાખવાનું છે. અને સંત સમાગમ નિશ્ચિત કરીએ, સાંભળીએ, શુદ્ધ બોલી, ગુરુ કરી ગુરુ ચરણમાં રહીએ, લઈએ શબ્દને ગોળે. કારણ કે શબ્દ છે ને એ સાહેબો છે. કારણ કે શબ્દ કોઈની નજરમાં આવતો નથી. શબ્દ સમજાય છે. શબ્દ દેખાતો નથી છતાંય સમજાય છે. તો આપણે પરમાત્માને ભજવો તે કઈ રીતે?
કારણ કે સુરતાની સાંસ જોઈ અને શબ્દને પકડવાનો છે કે આ શબ્દ ક્યાંથી આવે છે. જ્યાં સુધી સુરતા કલાકાર નહીં થાય ત્યાં સુધી શબ્દ સમજાશે નહીં. જો સુરતા આમાં લાગી ગઈ તો લાગી જાય જેમાં એક તાર, અને તાર લાગ્યા પછી આ તાર તૂટતો નથી. ગમે એ કામ કરવા છતાં હરતા ફરતા ધંધો કરતા ધ્યાન હરિનું ધરવું નિરાત કહે નિષ્ઠાનું ફળ છે. અધર્મથી આઘું રહેવું. આપણી નિષ્ઠા છે ને જેના પ્રત્યે છે એમાં આપણે ઓતપ્રોત રહેવું કે મારી નિષ્ઠા તૂટે નહીં. ઉત્તરોત્તર એમાં આપણે ભાવ જાગે, અને ભાવ છે તો બધું છે. આપણે ખેતીવાડીમાં બધા પાક પાક્યા હોય ને ભાવ જ ન આવે તો આપણે કેવું થાય? કિંમત તો ભાવની છે ને. એમ આ વસ્તુ લીધા પછી આપણને આની અંદર ભાવ જાગવો પડે, અને ભાવ જાગે તો પ્રેમ સ્વરૂપ પ્રગટ થાય. ઈશ્વર સ્વરૂપ કેવું છે? ઈશ્વરને આપણે સત્ય સમજવાનું. સત્ય છે એ જ ઈશ્વર છે, પણ સત્ય એટલે પ્રેમ સ્વરૂપ પરમાત્મા. સત્યમ શિવમ સુંદરમ. ઈશ્વર સત્ય છે, સુંદર છે, શિવ સ્વરૂપ છે, કલ્યાણકારી છે. પણ સત્ય હોવાની હોય એની હારે કરુણા હોવી જોઈએ. સત્ય, પ્રેમ અને કરુણા જ્યાં સુધી આપણા દિલમાં નહીં જાગે ત્યાં સુધી ઈશ્વરનો અનુભવ નહીં થાય. અનુભવ કરવા માટે હું પણાનો દાવો છોડી દેવો પડે. હું કાંઈ નથી. જબ બેઠા તબ હરી નહીં, અબ હરી હૈ મેં નહીં. પ્રેમ ગલી ઇતની સાંકડી, તામે દો સમાવત નહીં. કારણ કે આમાં બે રહીએ કે એવી વસ્તુ જ નથી. એક જ તત્વ રમી રહ્યું છે. એટલે કીધું તત્વ સાર ત્રિલોકમાં, ગુરુ ગોવિંદ એક રૂપ, આદિ અંત મધ્ય એક છે, હરિ ગુરુ સંત સ્વરૂપ. એક જ સ્વરૂપ છે અને એક જ ઘાટના ઢાળા ઢાળેલા છે. આ બધાની અંદર રમી રહ્યો છે, પણ બોલવા વાળો બધામાં એક હરખો છે. બોલવા વાળો હરખો છે, અને બોલવા વાળાની ઓળખાણ કરવા માટે સદગુરુના શરણે જવાનું છે. કોણ બોલે ને ક્યાંથી બોલે? આપણને એમ થાય હું બોલું છું. કોણ બોલે? આપણે કોઈ પૂછ કોણ બોલે કે હું બોલું છું. એલા બોલવાનું આપણી તાકાત નથી કે આ બોલીએ, કે બોલવા વાળો કોક બીજો છે. બોલે એ બીજો નહીં, ભીમો કે ઈ ભગવાન. ચાર તહુના આતરે આંખ્યું ન દેખે કાન. પોતાની આંખ્યું પોતાના કાન જોઈ શકતી નથી, પણ કોઈ માલમી મળી જાય તો બતાવી દે. કે હમણાં કાળુભાઈ વાણી બોલ્યા હતા, સેવક ધરો ને કાન, સંદેશો સતલોકનો. આ સતલોકનો સંદેશો છે, પણ કાન ધરો એટલે આવડો આ કાન નહીં. ઓલો કૃષ્ણ છે ને એ કાન. આ ધરો છે ને એ કાન છે, કાનનો ધરો છે. કૃષ્ણ જ આમાં ઉતરી ગયો છે. બીજો છે જેમ ગેડી તળે રમતા હતા અને બોલ ગયો તો જમનાના ધરામાં. આ ધરો શેનો છે? જમનાનો જ છે. ગમે ત્યારે આ જમના ધરો છે ને આમાં કાળી નાગ છે, એટલે કૃષ્ણને આમાં ઉતરવું પડ્યું. ગેડી દડો આપણે વિચાર કરીએ કે અત્યારે દડા રમે છે પ્લાસ્ટિકનો, લોખંડનો હોય, લાકડાનો હોય. લાકડાનો હોય દડો તળે, તળિયે ન જાય. લબનનો હોય તોય તળે તરે. તો આ તળિયે કેમ વયો ગયો? અને કૃષ્ણને એ ધરામાં ઉતરવું પડ્યું. એ પણ એને ખબર હતી કે આની અંદર જેમ રાવણને વિભીક્ષણે કીધું તો કે રાવણની નાભીમાં બાણ માર તો રાવણ મરશે, નકર મરશે નહીં. એમ કૃષ્ણ આ ધરામાં નાભીએ થેટ ગયા અને કાળી નાગને ઉંચકાવ્યો કે બોલ તારા ધરો ખાલી કરવો પડશે, હવે તારે આમાં રહેવાશે નહીં. ત્યારે આપણી લાગણીઓ છે ને એ માંગણીઓ ઓછી થતી જ નથી. અને ઓલાએ કીધું નાંગણી જળ કમળ સાની જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે મને બાળ હત્યા
લાગશે, પણ આપણી લાગણી છે ને, માંગણી છે ને, એ આધારો ખાલી થવા દેતી નથી અને આપણી આશા પૂરી થતી નથી. આ આશા અને તૃષ્ણા આ બે નદીના કિનારા છે. સુખરામ બાપુ કે આશા અને તૃષ્ણા આ બે નદીના કિનારામાં બધું તણાતું જાય છે. આમાંથી કોક કોક બહાર નીકળી જાય છે. કારણ કે આશા છે ને એ સદાય બે પ્રકારની છે. એક આશા અમર છે, પરમાત્માને પામવાની જો આશા હોય તો અમર થઈ જાય, અને બીજું કાંઈક મેળવવાની હોય ન મળે તો આશા નિરાશા થઈ જાય. આશા બે પ્રકારની છે. જેમ હું ને મારું આ બે છે ને, આ મનનું કારણ છે, પણ આ મન ધણીપણું મટી દે તો આશા, તૃષ્ણા અને ઈચ્છા આ બધું મટી જાય. મન સમજી જાય તો આશા, તૃષ્ણા અને ઈચ્છા, એક વાણીમાં આવે છે, મટે આશા, તૃષ્ણા અને ઈર્ષા, એથી સર્વે સાધન મળી જાય. બધું સાધન પછી મળી જાય, પણ આશા, તૃષ્ણા અને ઈર્ષા જો વહી જાય ને તો સર્વે સાધન મળી જાય. કારણ કે આ બધું ગુરુ ચરણમાં પડ્યું છે અને ત્યાંથી આપણને પ્રાપ્તિ થાય. પણ ગુરુબિન જ્ઞાન ને ઉપજે, ગુરુબિન મીટે ન ભેદ, ગુરુબિન સંશય ના મીટે, ભલે વાંચે સારો વેદ. ચાર વેદ મુખ ભાષણ ભક્તિ પંડિત જુગમાં પ્રાજા, આત્મ રામ અટલ નહીં પરસો દૂર મતીમાં દાજા. કારણ કે પંડિતોએ પોતા પરિભરીને વાંચ્યું, પણ આત્મા હું છે એને ખબર નથી. અને નરસૈયા જેવાને ખબર પડી ગઈ કે આત્મ તત્વ છીનો નહીં ત્યાં સુધી બધી સાધના જૂઠી. મેં જે આજની સુધી કર્યું રાધે ગોવિંદ કર્યું, પણ મને દામોદર નામના સંત મળી ગયા અને પોતાના આત્માનું જ્ઞાન કરાવી દીધું, અને પોતે પોતાની મોજમાં. પછી તો ઓલાની ઘોડે જ્યાં બોલાવે ને ભગવાન આવે, જ્યાં બોલાવે ને ભગવાન આવે. આવું એને નક્કી થઈ ગયું. તોય કીધું કે ભાઈ હવે આ ભગવાનની પાસે દાડિયો ન કરાવાય. અને ભગવાનનો નરસિંહ મહેતાનો એવો સંવાદ થયો કે નરસિંહ તારા 52 કામ મેં કર્યા હો, હું ન હોત તો આ તારા 52 કામ કોણ કરત? કે નરસિંહ મહેતા કે પ્રભુ હું કીધું કે હું ન હોત તો તારા 52 કામ કોણ કરત? એમ 52 વખત ને આવ્યો. ત્યારે નરસિંહ મહેતા કે પ્રભુ તમે નવાઈ નથી કરી, મારા 52 કામ કર્યા છે. મેં તમારી ભક્તિ કરી એટલે તમે મારા કામ કર્યા છે, એમ નામ નથી કર્યા. તમે હું વાળા નથી મારા કામ એમ નામ કરો છો. પણ મેં આપ્યું નહીં પ્રભુ, તમારથી દેવાય નહીં. અરે નરસૈયા હું વાત કરે છે, તે એવું મને હું આપી દીધું કે મારીથી નો દઈએ કાંઈ? તો કે પ્રભુ સાંભળો, તમે જે આપો છો ને એ વૈભવ વિલાસ આપો છો. હમણે ભજવાડીમાં આવ્યું છે, વૈભવ વિલાસ આપ્યા જગતને પોતે રહે પરબારો. તમે જે આપો એ બજારમાં મૂલ્ય વેચાય છે, પૈસા હોય તે બધી વસ્તુ મળે છે, પણ મેં આપ્યું પ્રભુ તમારીથી દેવાય એવું નથી. તો કે તે એવું હું આપ્યું કે મને? ત્યારે નરસિંહ મહેતા કહે છે પ્રભુ સાંભળો, મેં હું આપ્યું છે તન મન અર્પ્યા, શીશ સમર્પ્યા, મુજમાં રહ્યું નથી નાથ કાંઈ મારું. હું મટી ગયો ને તુને ઠેરાવ્યો, ત્યારે તું થયો છે મારો શામળા. બહુ ઉસાસળા નો થઈ હે બેમાન બે બાપના. તમે જુઓ તો ખરા, એની હારે બાંધી લીધું. કારણ કે પોતાની ભૂમિકા, પોતાની કક્ષા કેટલી છે. એમ સંતો આ જગતમાં થયા છે ને, એમનામ એને ખ્યાતિ નથી મળી. કાંઈક ને કાંઈક એને બલિદાનો દીધા છે. આ નથી મફતમાં મળતા, એના મૂળ સુકવવા પડતા. સંત ને સંતપણા નથી મફતમાં મળતા. એક એક સંતોનો ઇતિહાસ આપણે વાંચીને ત્યારે એમ થાય કે ઓહો, આ બધા સંતો થયા, એને ગુરુ શરણે ગયા વગર પણ આ જ્ઞાનની પ્રાપ્તિ થઈ નથી. કારણ કે રામદેવ
પીર બાપાને પણ બાળનાથને શરણે જવું પડ્યું, મીરાને, રોહિદાસ, આ એક એક સંતોના નામ લઈને તો બધાને ગુરુ શરણે ગયા અને ત્યારે આ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે. ભગવાનને ખુદને જવું પડ્યું, ગુરુ રામને વશિષ્ઠ, કૃષ્ણને દુર્વાસા મુનિ. આ ભગવાન ક્યારે થયા? જેની પાસેથી જે કઈ જ્ઞાન જાણવાનું હતું જાણી એવું જીવન બનાવ્યું, એવા ગુણો કેળવા અને એવો ગુણ કેળવા ને ત્યારે એ ભગવાન થયા. ભગવાન જન્મતા નથી, ભગવાન થવાય છે. બારવટિયા જન્મતા નથી, બારવટિયા થવાય છે. ડોક્ટરો જન્મતા નથી, ડોક્ટર થવાય છે. વકીલ જન્મતા નથી, આ બધું થવાય છે. એમ ભગવાને જન્મતા નથી, ભગવાન થવાય છે. એવા ગુણ જયારે કેળવે ને ત્યારે લોકો એને ભગવાનનું બિરુદ આપે છે. હારો માણસ કઈક કામ કરીને ગયો હોય તો આપણે એને ભલા માણસનું બિરુદ આપીએ છીએ કે અમારા ગામને માટે ભલો માણસ હતો, નાના માણસનું કામ કરતો હતો. એમ રામે આવું કામ કર્યું હતું. મનુષ્ય જન્મ ધારણ કરી ધરાધામ ઉપર આવ્યા, માનવ રૂપે કામ એવા કર્યા, કામ કરીને દેવ રૂપે ઠર્યા. માનવ કર્તવ્યથી દેવ પણ બને, રામના જીવન કેરી આ શીખ છે. હવે એને રજવાડું પણ રાજ હતું, છતાંય ચાર ધારું જ્ઞાન એને પછાયું. કુટુંબ, સમાજ, રાજ્ય અને ધર્મ. પોતાની કુટુંબમાં એટલી ફરજ, સમાજમાં, ધર્મમાં અને રાજ્યમાં. કુટુંબ, સમાજ, રાજ, ધર્મમાં બધે ભાવનાથી કર્તવ્ય મોટું ગણે. આચાર વિચાર એકરૂપ છે, મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ છે. કારણ કે મર્યાદા પુરુષોત્તમ થયા. મર્યાદા પુરુષોત્તમ થવું એટલે એક નારી સદાય બ્રહ્મચારી. તો આપણા ગુરુ મહારાજે આપણને આ જ જ્ઞાન પીરસ્યું છે. બીજું આટલું છે, પોતાની અસ્ત્રી એ જ અસ્ત્રી, બીજી જગતની માતા બહેન અને દીકરી. પોતાનો પતિ એ જ પતિ, બીજો જગતનો ભાઈ બાપ. આવું જ્ઞાન આપણા ગુરુએ આપણને પીરસ્યું છે. જે રામની પાસે હતું, વશિષ્ઠે આટલું એને જે બતાવ્યું એ વસ્તુ જ આપણી પાસે આવી છે. તો એ એવું જીવન જીવી ગયા તો આપણે હું કામ ન જીવીએ કે? આપણે પણ એવું જીવન સરળ બનાવી દઈએ અને સંતમાં નામ લખાય. તો ક્યારે લખાય? સરળ સ્વભાવન મન કોટિલાઈ, યથા લાભ સંતોષ સદાઈ. આવું જીવન સરળ બનવું પડે, સરળ સ્વભાવ કરવો પડે. અને સ્વભાવ જ્યાં સુધી આપણો ન બદલે ત્યાં સુધી સરળ થવાતું નથી. આપણે સ્વભાવ બદલવાનો છે. પ્રકૃતિનો સ્વભાવ છે અને પ્રકૃતિથી પર જવાની વસ્તુ છે. પ્રકૃતિથી પર થઈ ગયો અને 52 ઠેકડો મારી દીધો, બીજી કઈ કરવાનું નથી. આ 5 તત્વોની પ્રકૃતિ છે ને એ દેહ દશા છે અને ઈશ્વર તત્વ દેહથી પર છે. પિંડ બ્રહ્માંડથી પર છે. ગુરુજી મારો એનો દેખાડું તમને દઈશ. ના નથી માયા લવ લઈશ, ના માયા છે નહીં. અને પિંડ બ્રહ્માંડથી પર જવાની વસ્તુ છે. અને પિંડથી પરમાણ બહાર જાય ને એટલે 8 પોર દિવસ ને રજની વિચારશો નહીં વાલા. 8 પોર પછી વિસરાય એવું છે નહીં. એને ભૂલવું હોય તો ભૂલાતું નથી. 8 પોર, 8 પોર ઓળંબા મારા ઉરમાં, બીજી વાલી નો લાગે મને વાત, મને વાલો વિચારાનો વિસરે. એને ભૂલવું હોય તો ભૂલાય એવું નથી, પણ એની હારે નેહ કરવો પડે, તાર લગાવવો પડે. અને જે સંતોએ ઈશ્વર સાથે તાર લગાવી એનો પ્રેમ જ પ્રગટ કર્યો છે. બીજું કાંઈ પ્રગટ કર્યું નથી. હું ને પરમાત્મા એક જ સ્વરૂપમાં મળી ગયા અને એક છે ને એક જયારે થઈ જાય ત્યારે અદ્વૈતનું જ્ઞાન થાય. જ્યાં સુધી બે છે ત્યાં સુધી આ જગતનું જ્ઞાન છે. જગત આખું દ્વંદ્વમાં રમે છે.
હું અને તું, તડકો ને છાંયો, દિવસ અને રાત, હારું ને મોડું, સુખ અને દુઃખ, લાભ અને હાનિ, આખું જગત આ દ્વંદમાં છે. પણ આપણને જે જ્ઞાન મળ્યું છે એ અદ્વૈતનું છે. અદ્વૈત એ આનંદ દિશે, એ વેદ ખરે વધતા. વેદ તો એમ કે ભાઈ અદ્વૈતમાં આનંદ છે, આ વેદ કે છે. તો આ વેદ કે છે એ વેદથી ધારા એકમાં જ્યારે આનંદ થઈ જાય કે બધાની અંદર એક જ તત્વનું જ્ઞાન થઈ જાય તો ઈશ્વર સર્વ વ્યાપક છે એવું સમજાય. પણ જ્યાં સુધી જુદો દેખાય છે ત્યાં સુધી આપણને બેપણાનું ભાન થાય છે કે હું ને ઈશ્વર. તો ભક્ત અને ભગવાન, ભક્ત અને ભગવાન આ બે છે. તો કોને ભજે છે? કારણ કે આત્મા તો એક જ છે અને આત્મા અજર, અમર અને અવિનાશી છે. આત્મા જન્મતોય નથી અને મરતોય નથી. તો આત્મા છે ઈ જ ઈશ્વર છે, ઈ જ રામ છે, ઈ જ કૃષ્ણ છે, બીજા કોઈ છે નહીં. પણ આપણે જુદા જુદા સ્વરૂપે એને જોયા છે ચિત્રમાં, એટલે આપણે જુદી જુદી કલ્પના કરીએ છીએ. અને આ બધી કલ્પના છે ને એ બધી મનની છે. જગત આખું કલ્પિત છે, કલ્પનાથી ઊભું થયું છે. આવો સરસ ફ્લેટ લેવો છે, આવું મકાન બનાવવું છે, આવી વાડી લેવી છે, આવી ગાડી લેવી છે, આવી લાડી લાવવી છે, આવા છોકરા જોઈએ છે. આ બધું મનની કલ્પનાથી પૂર્ણ થયું અને આ આખું જગત રસાઈ ગયું, આખું જગત રસાઈ ગયું. બાકી ઈશ્વરને રચના કરવી હતી ને ત્યારે પેલા માયાને પ્રગટ કરવી પડી અને માયાને આધારે ઈશ્વર આવી અને સગુણ સાકારે આવી શોભીને તો. પણ સદગુરુ મહારાજ તો આ માયાને બાદ કરી અને પોતાના સ્વરૂપે લઈ જાય કે બોલ અંતર જન્મ મરણ ખરું? તો કે નહીં. સમજી ના પાડો ને તો કે હા, અમારે જન્માય નથી, મરણ ક્યાંથી હોય? આ જ્ઞાન સદગુરુ મહારાજ નું છે ને આવું જેને સમજાય એને અહોભાગ્ય છે. સદગુરુ ના બેટા.